સતત બીજા દિવસે ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા। ગીર ગઢડામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। સતત બીજા દિવસે ગીર સોમનાથ પંથકમાં માવઠું મુસીબત બનીને ત્રાટક્યું। ગીર સોમનાથના ગીર ગઢડામાં આખો દિવસ અસહ્ય બફારા બાદ ગીર જંગલ અને ગીર ગઢડામાં માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો। સનવાવ, જરગલી સહિતના ગામોમાં માવઠાના કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। સનવાવ, જરગલી સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા। ભારે વરસાદથી અન્ય પાકોની સાથે કેરીના પાકનો સોથ વળી જશે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર પંથકના છે। અહીં ગીર જંગલ તથા ગીર ગઢડામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી। બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે વિસ્તારને પાણી કરી દીધો। ગીર પંથકમાં વરસાદને કારણે ન માત્ર રવિ પાક પરંતુ કેરીના પાકમાં પણ નુકસાનીની આશંકા છે। ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થતાં ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ। અહીં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। આ માવઠાથી કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી છે। બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે। આ દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના છે, જ્યાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદે કહેર વરસાવ્યો। વીજળીના કડાકા સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી। થોડા સમય માટે તો ચોમાસાને શરમાવે એ રીતે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા। હરમડિયા, ઘાંટવડ, નકલડા, રસુલપુરા, ફરેડા, આલીદર, પિંચવી સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું। કેટલાક સ્થળે પથરા અને ખુરશીઓ ઉછળતી જોવા મળી હતી। કોડીનારના આલીદર ગામે તો જાણે ખરેખર વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ। મોટા વરસાદી છાંટા સાથે પવનના સુસવાટાએ લોકોએ થોડા સમય માટે ડરાવી દીધા હતા। ગામની દુકાનો અને મકાનો પર જાણે પથ્થરના છૂટા ઘા થતા હોય એમ કરા પડ્યા હતા। તૂફાની વરસાદના દ્રશ્યો જૂનાગઢના માળિયા પંથકના છે, જ્યાંના અકાળા, કાલીભંડા, વિરડીમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। ખેતરમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ છે, તો પશુઓના ઘાસચારા પર માઠી અસર પડી છે। ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્યમાં કમોસમી વરસાદના દ્રશ્યો જુઓ। ગીર નજીકના ગામમાં વરસાદ કંટાળા, અરણેજ, સાંદણીધાર, પાવટી, ભુવાવડા, ભુવાટીંબી સહિતના ગામોમાં વરસાદ થયો। વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગીર સોમનાથના ભર ઉનાળે ગીરનું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગીર ગઢડાના હરમડિયા ગામે કમોસમી વરસાદે તારાજી સર્જી છે। ગામની મુખ્ય બજારોમાં વોકળા વહેતા થઈ ગયા છે, તો ગામની વચ્ચે પસાર થતા રસ્તાને પાણીએ બાનમાં લઈ લીધું છે। હરમડિયા ગામ અને ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીએ રસ્તાને બાનમાં લીધો છે। ભર ઉનાળે ગામોનું મુખ્ય વાહન વ્યવહાર જે છે તે ગામનો મુખ્ય વાહન વ્યવહાર અટવાઈ ગયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તાની વચ્ચોવચ્ચથી નદી પસાર થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતનો વરસાદ થયો છે, સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે ભર ઉનાળે ચોમાસાને શરમાવે તેવો વરસાદ અત્યારના વરસી ગયો છે। માવઠું કેરીના પાક માટે વેરી બન્યું। આંબા પરથી કેરી ખરી પડતા ખેતરોમાં થઈ કેરીની પથારી। માવઠાએ શિયાળુ અને ઉનાળુ પાકની તો પથારી ફેરવી દીધી છે, સાથે સાથે માવઠાએ કેરીના શોખીનોની ચિંતા વધારી દીધી છે। કેરીના શોખીનો માટે ચિંતાના સમાચાર છે। કેરી માટે માવઠું વેરી બનતા બોટાદ સહિતના આંબાવાડીવાળા વિસ્તારમાંથી આંબાથી કેરી ખરી પડી છે, જેથી કેરી પકવતા ખેડૂતોને તો રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। બોટાદ જેવા હાલ છોટાઉદેપુરના થઈ ગયા છે। અહીં પણ આંબાના બગીચા પર માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું। આંબા પરથી કેરીઓ પણ ખરી પડી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે। મહુડાના ફૂલ વીણવાની પણ સિઝન હોય છે। મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે। જો હજુ પણ માવઠું ત્રાટકશે તો કેરીનો સમગ્ર પાક તબાહ થઈ જશે। દક્ષિણ ગુજરાતમાં પણ કેરીના પાકનો સોથ વળી ગયો। હજુ તો આંબા પર કેરી પાકું થઈ રહી હતી, ત્યાં જ આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસતા કેરીનો આંબા પરથી નીચે ખરી પડેલા દ્રશ્યો જોવા મળ્યા, જેથી સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે। બાગાયતી ખેતી પાક કરતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે। ભરૂચ જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો। જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા। તેજ પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે જાણે જગતનો તાત ગણાતા ખેડૂતના નસીબ પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આંબા પર લાગેલા કેરીના મોર મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડ્યા હતા। અંદાજે 50%થી વધુ મોર પડી જતા આવનાર સિઝનમાં કેરીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ માવઠાથી બાગાયતી પાકો થયા છે બરબાદ। બોટાદમાં આવેલા મિની વાવાઝોડા સાથેના કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। અતિભારે પવન અને વરસાદના કારણે ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકોને લણણીના સમયે જ નુકસાન થયું છે। જિલ્લાના મોટાભાગના ખેતરોમાં કુલ નિપજમાં 50% જેવું નુકસાન થયું। ઘણા વિસ્તારોમાં તો પાક જમીન પર ઢળી પડ્યો અને પાકની ગુણવત્તામાં ઘટાડો થયો, તેમજ ઘણા ખેડૂતોના પાક પલળી જવાથી બગડી જવાના કારણે મસમોટું નુકસાન થયું છે।
આણંદ જિલ્લામાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની. ખંભાત અને તારાપુર તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી. ચણાની ખેતીને મોટા પાયે નુકસાન થયું. વાવાઝોડાએ 10,000 વીઘા ચણાના પાકને બરબાદ કર્યો. જૂનાગઢ જિલ્લામાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો અને ઇજારેદારો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ દ્રશ્યો મેંદરડા તાલુકાના નાજાપુર ગામના છે, જ્યાં આંબા પર લટકતી કેસર કેરી જમીનદોસ્ત થઈ. નાજાપુર ગામમાં ભારે પવન અને માવઠાને કારણે તૈયાર પાક ખરી પડ્યો અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું. ઇજારેદારોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આશા સાથે આંબા રાખ્યા હતા, પરંતુ કુદરતી કહેરની સામે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક આંબાવાડીમાં 3,000 થી વધુ આંબાને નુકસાન. આ ખેડૂતો આંબાવાડી ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ અણધારી આફતથી કેરીની વાડી ભાડે રાખનારની સ્થિતિ કફોડી બની છે. કેરીના ઉત્પાદન માટે જાણીતા નવસારી જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું. બદલાયેલા વાતાવરણને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું, જેનાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. આ કુદરતી આફતને પગલે ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે અને આગામી સમયમાં બજારમાં કેરીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. તો પાટણમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઇસબગુલના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. ભેજના કારણે ઇસબગુલના દાણા ખરવા લાગતા ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી. સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં ઊભા પાકને ભારે નુકસાન છે. ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પપૈયા અને ચીકુના બાગ ઉછેર્યા હતા તે આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. ખાસ કરીને પપૈયાના વાવેતરમાં તમામ ફળો છોડ પરથી ખરી પડ્યા છે. તો વંથલી પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનને બાગાયતી ખેતીને મોટો ઝટકો પહોંચાડ્યો છે. ચીકુ અને કેરીના બગીચાઓમાં ભારે નુકસાન થયું છે. 6 લાખ રૂપિયામાં બગીચો રાખ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં સીધું 3 લાખ રૂપિયા જેટલું નુકસાન થવાની ભીતિ છે. ચીકુના બજાર ભાવ તળિયે છે. મણ દીઠ 20 થી 25 રૂપિયા સુધીના ભાવ બોલાતા હોવાથી મજૂરી ખર્ચ પણ નીકળતો નથી. આ તરફ અમદાવાદ અને બનાસકાંઠામાં પણ માવઠાએ ખેડૂતોને પાયમાલ કર્યા. બનાસકાંઠામાં કમોસમી વરસાદ બરબાદી લઈને આવ્યો. કમોસમી વરસાદથી ડીસા માર્કેટયાર્ડમાં પડેલી બોરીઓ પલળી. વેપારીઓ દ્વારા બહાર ખુલ્લામાં રાખવામાં આવી હતી તે બાજરીની અને રાયડાની બોરીઓ પલળી ગઈ. માર્કેટયાર્ડની સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતા ન લેતા બાજરી અને રાયડાના પાકને નુકસાન થયું. વેપારીઓની મનમાનીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોની મહેનત ધોવાઈ જતા હવે મહેનતના નાણાં મળે તો પણ બહુ છે. બનાસકાંઠાના ડીસા જેવા હાલ છે સાણંદના. અણધારી આફત તૂટી પડતા સાણંદ યાર્ડના ખુલ્લા પટમાં પડેલો પાક ભીંજાયો. કડાકા ભડાકા સાથે વરસાદ પડતા યાર્ડમાં વેપારીઓએ ખરીદેલી જણસની સાથે ખેડૂતનો ડાંગર, ઘઉં, તુવેર અને એરંડા જેવો પાક પલળી જતા તેમાં ભેજનું પ્રમાણ વધી ગયું, જેને લઈને જણસની ગુણવત્તા બગડતા ભાવોમાં અંદાજિત 30 થી 35% ઘટાડો નોંધાયો. જે ખેડૂતો સારા ભાવની આશાએ માર્કેટમાં આવ્યા હતા તેમને વાવાઝોડા અને વરસાદને કારણે આટખેટ ફટકો પડતા ચિંતામાં મુકાયા છે. ડાંગરનો વરસાદ પૂર્વે 450 અંદાજે પ્રતિમણ ભાવ હતો, હવે 300 રૂપિયા આસપાસ થયો. ઘઉંનો વરસાદ પૂર્વે 550 રૂપિયા પ્રતિમણ ભાવ હતો, હવે 400 રૂપિયા આસપાસ થયો. તુવેરનો વરસાદ પૂર્વે 1400 રૂપિયા પ્રતિમણ ભાવ હતો, જે 1200 રૂપિયા આસપાસ થઈ ગયો છે. આ તરફ વિજાપુર યાર્ડમાં ખેડૂતોને માવઠાથી પાક બચાવવા માટે રાહત દરે તાડપત્રીનું વિતરણ કરાયું, જેથી તાડપત્રી લેવા ખેડૂતોએ સવારથી લાઈન લગાવી. તમાકુ, બટાકા જેવા પાકને બચાવવા મોટી સંખ્યામાં તાડપત્રી લેવા ખેડૂત વિજાપુર એપીએમસી પર જોવા મળ્યા. સૌરાષ્ટ્રમાં માવઠાએ છોતરાફાડ તબાહી મચાવતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. 4 મહિનામાં ખેડૂતોને બીજો કમરતોડ ફટકો પડ્યો. 4 મહિનામાં બીજી વાર આવેલી કુદરતી આફતના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કહેર મચી ગયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તૈયાર થયેલા પાક પર માવઠું કહેર બનીને તૂટી પડતા ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરોમાં તબાહીના મંજર સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. જુઓ અમરેલી પંથકના દ્રશ્યો. 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેતરે નુકસાનીનો કોઈ પાર નથી. અમરેલી જિલ્લામાં ભારે પવન અને તોફાની વરસાદને કારણે વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ખાંભા, બગસરા, ધારી, ચલાલા અને અમરેલી સહિતના વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી. ડુંગળી, તલ, ચણા અને બાજરી જેવા પાકો વરસાદથી પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. દર વર્ષે માવઠાના મારને કારણે ખેડૂતોમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો. હાલ ખેડૂતો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. આ બાજુ બગસરા પંથકના ખેડૂતોમાં પણ નિરાધાર થઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો છે. જૂના જાંજરિયા ગામની સીમમાં માવઠાએ એવો કહેર મચાવ્યો છે કે ખેડૂતોને પોતાનો પાક બચાવવાનો પણ સમય ન મળ્યો, જેથી લસણ, તલ અને કલંજીનો પાક તહેસ નહેસ થઈ ગયો. આ તમામ પાક તૈયાર થઈ ગયા હતા. થ્રેસરમાં નાખીને પાક ઘરે પહોંચે એ પહેલા જ માવઠું ત્રાટક્યું અને ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો જૂટવાઈ ગયો. હવે તડકો પડે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો
છે। શહેરના બેડી વિસ્તારમાં ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિતના ખેત પાકને નુકસાન થયું છે। ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા। છેલ્લા 4 મહિનાની મહેનત ધોવાઈ ગઈ। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણવાની તૈયારી હતી એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જુઓ કઈ રીતે ખેડૂતની મહેનત તરી રહી છે। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ધોધમાર ખાબકેલા વરસાદના પગલે ખેડૂતોના ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો। યાર્ડમાં રાયડા સહિતનો પાક પાણીમાં તરવા લાગ્યો। ખુલ્લામાં પડેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો। બીજી તરફ વેપારીઓએ ખરીદેલો પાક પણ પલળી જતા વેપારીઓને પણ ફટકો પડ્યો છે। જેતપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે। જેતપુર તાલુકાના મેવાસા ગામમાં ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ ગયો। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાજ ચિંતામાં ગરકાવ થઈ ગયો। ભારે પવન અને ખેડૂતોની કમર તોડી નાખે તેવા દ્રશ્યો। 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો તૈયાર પાક હવે ઢળી પડ્યો। 3 મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે પાક લણવાની અને ઘરમાં લાવવાની તૈયારી હતી બરાબર ત્યારે જ કુદરત રૂઠી છે। ભારે પવનને કારણે ઘઉંના છોડ જમીન સાથે ચોંટી ગયા છે, જેના કારણે હવે આ પાક નીચેથી સડી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને લસણના પાકમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો। રાજકોટ ગ્રામ્ય, લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકાઓમાં જ્યાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર જ માવઠું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। હાલ તૈયાર થયેલો પાક હાથમાંથી જતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની જણસી પલળી ગઈ છે। યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં, ચણા, કપાસ, ડુંગળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની થઈ છે। કપાસ તો લોંદો થઈ જતા હવે ખેડૂતને ફેંકી દેવાની જ નોબત આવી છે, તો અન્ય પાક પર પણ માવઠું ફરી વળતા ખેડૂતો અને વેપારીઓ નુકસાનીમાં છે। ખેતરોમાં જ નહીં, વાવાઝોડાએ શહેરમાં પણ ધમાલ મચાવી। સુરતના પાર્ટી પ્લોટમાં લગ્નના સેટ ધડામ થયા। રાજ્યમાં માવઠાએ ખેડૂતોની તો કમર ભાંગી છે, સાથે સાથે શહેરમાં પણ ભારે તારાજી સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ક્યાંક લગ્ન મંડપ ઉડ્યા તો ક્યાંક વેપારીઓના સ્ટોલ રમકડાની માફક હવામાં ઉડતા જોવા મળ્યા, તો ક્યાંક વીજપોલ જમીનમાંથી ઉખડી ગયા, તો ક્યાંક સાઇનબોર્ડ ધરાશાયી થયા। વાવાઝોડું આવ્યા પહેલા સુરતનો આ પાર્ટી પ્લોટ આલિશાન ડેકોરેશનના કારણે ભવ્ય લાગી રહ્યો હતો। મોંઘાદાટ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પણ કુદરત ધારે તો ક્ષણવારમાં કઈ રીતે તબાહી મચાવી શકે છે તે બીજી તસવીર પુરાવો છે। આલિશાન લાગતો લગ્નનો મંડપ ભોંય ભેગો થઈ જતા ભંગાર લાગવા લાગ્યો। લાખો રૂપિયાનો લગ્નનો સેટ કોળીનો થઈ ગયો। રાજાઓના મહેલ જેવા સેટ વેરવિખેર થયા, પત્તાની જેમ વેરવિખેર થયો। તો રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે, તેના આ બોલતા પુરાવા છે। કુદરતી આફતની આ પ્રચંડ અસરને કારણે સમગ્ર શહેરમાં 80થી વધુ વૃક્ષો અને અનેક વીજપોલ જમીન દોસ્ત થયા, જેના લીધે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો। સુરતમાં અચાનક આવેલા તોફાને અનેક મંડપોને જમીનમાંથી ઉખાડી દીધા છે, જેમાં ખાસ કરીને સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સ્વર્ણભૂમિ સહિત અંદાજે 7 જેટલા પાર્ટી પ્લોટમાં લગ્ન માટે તૈયાર કરવામાં આવેલા આખા ભવ્ય સેટ ધરાશાયી થતા માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સેટના પિલ્લરો ઉખડી ગયા, કરોડોનો સેટઅપ તૂટી જતા જમીન દોસ્ત થયો। મુખ્ય ગેટ સહિત અંદરનો ભાગ પણ તૂટી ગયો। સેટનો સામાન ચારે તરફ વેરવિખેર થયેલો જોવા મળ્યો। લગ્નસરાની મોસમમાં જ લાખો કરોડોના સેટ પત્તાની મહેફિલની જેમ તૂટી પડ્યા હતા। પ્લોટ સંચાલક અને પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ માવઠાથી ખેડૂતોને જ નહીં પરંતુ પીજીવીસીએલને પણ થયું છે કરોડોનું નુકસાન। સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે શહેર અને ગામ તારાજી સર્જી છે। ખેતરોમાં તો પાક થવા થઈ ગયો છે, સાથે સાથે ભારે પવનને કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયા છે। વીજ તાર તૂટીને જમીન દોસ્ત થયા, જેને પગલે સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ વિભાગને આશરે 1 કરોડનું નુકસાન થયું। કુલ 2645 ગામમાં વીજળી ગુલ થવાની ફરિયાદ થઈ, જેમાંથી 2440 ગામમાં વીજ પુરવઠો પુનઃ શરૂ થયો છે। પીજીવીસીએલની કુલ 543 જેટલી ટીમો કાર્યરત છે, તો મિની વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 800 વીજપોલ ધરાશાયી થયા અને 28 ટ્રાન્સફોર્મર તૂટ્યા છે। હાલમાં સમગ્ર સ્થળોએ વીજપોલ રીઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે। ગુજરાતમાં તોફાની વાવાઝોડાથી અનેક સ્થળે વીજપોલ ધરાશાયી। મિની વાવાઝોડાએ મચાવેલી તબાહીના સીસીટીવી સામે આવ્યા। રાજકોટના જીતપુરમાં ધોરાજી રોડ પર આવેલ ગાયત્રી સ્કૂલના ગેટ પાસે વીજપોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી। સીસીટીવીમાં જોઈ શકાય છે કે તેમ ભારે પવનને કારણે શેરીમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને પવનની તીવ્ર ગતિના કારણે વીજપોલ તૂટી પડ્યો છે। જોકે તે સમયે કોઈ હાજર નહોતું, જેથી મોટી જાનહાની ટળી છે। અરવલ્લીના મેઘરજ તાલુકામાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો। ભારે પવનને કારણે રામગઢીના ભૂતિયા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ મકાન પર પડ્યો। વીજપોલ પડવાથી મકાનને ભારે નુકસાન થયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। મકાન માલિકે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ પાસે વળતરની માંગણી કરી છે।
જામનગર જિલ્લામાં આવેલા વાવાઝોડાને લઈને અનેક વીજ લાઈનો અને વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1320 ફીડરમાંથી 728 ફીડરમાં નુકસાન થયું હતું. રાત દિવસની મહેનત બાદ પીજીવીસીએલની ટીમોએ 398 ફીડરમાં ફરીથી કામગીરી કરી હતી અને કામગીરી કર્યા બાદ સમારકામને કારણે પુરવઠો ચાલુ થયો છે. જિલ્લામાં એકંદરે 30 લાખ જેટલી નુકસાનીનો અંદાજ છે. વાવાઝોડા વચ્ચે રાજકોટના લોકોએ પીજીવીસીએલ કચેરીની દાદાગીરીનો પર્દાફાશ કર્યો. વરસાદને કારણે 4 કલાકથી લાઇટ ગુલ થઈ ગઈ હતી. લોકો વીજ કચેરીએ ફોન પર ફોન કરીને લાઇટ ક્યારે આવશે તેની જાણકારી મેળવવા માંગતા હતા, પરંતુ સોરઠિયાવાડી સબ ડિવિઝન ઓફિસમાંથી કોઈએ ફોન ન ઉપાડ્યો, જેથી કંટાળેલા ગ્રાહકો જ્યારે કચેરીએ પહોંચી જતા દ્રશ્યો જોઈ લાલગુમ થઈ ગયા, કેમ કે ઓફિસમાં મૂકેલા ફોનનું રિસીવર નીચે મૂક્યું હતું. બે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી. આવતીકાલથી ખેડૂતોને માવઠામાં મળી શકે છે આંશિક રાહત. ફરી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. આવતીકાલથી 5 ડિગ્રી વચ્ચે તાપમાન. આવતીકાલથી ખેડૂતોને માવઠામાં મળી શકે છે આંશિક રાહત. 2 દિવસ માવઠાએ તારાજી સર્જ્યા બાદ ફરી એકવાર આકાશમાંથી આગના ગોળા વરસવાનું શરૂ થવાનું છે. આવતીકાલથી કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. કમોસમી વરસાદ બાદ આવતીકાલથી સૂરજદાદા અસલી મિજાજ બતાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કાલથી ગરમીનો મારો શરૂ થશે. ગરમીનો પારો ઊંચકાશે. 24 કલાક બાદ 3 થી 5 ડિગ્રી તાપમાન વધી જશે. उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक. और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा. 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर भी राइज रहेगा. પાટણની મસ્તાની ગેંગના મુખ્ય ભાવેશ રબારીના ગેરકાયદે ફાર્મ હાઉસ પર ચાલ્યું બુલડોઝર. પાટણના ચાણસ્માના જીલિયા ગામે રામપીરના મંદિરના ફાળા અને જમીન મુદ્દે મસ્તાની ગેંગ અને ભાવેશ રબારીની રામાધણી ગેંગ વચ્ચે હિંસક વોર થઈ હતી, જેમાં રામાધણી ફાર્મ હાઉસ પર તોડફોડ અને પોલીસ પર હુમલો થયો. આ ઘટના બાદ પ્રશાસને સખત વલણ અપનાવી ભાવેશ રબારીના ગેરકાયદેસર રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું. ભાવેશ રબારીના ગેરકાયદે મનાતા રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. ગોચરની જમીન પર ખડકી દેવાયેલા વિશાળ સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસને ધૂળધાણી કરી દેવાયું. બપોરના સમયે પોલીસની ટીમ જેસીબી મશીન સાથે ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી. મારામારી કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શખ્સ ભાવેશ રબારીના ગેરકાયદે બાંધકામનો ખડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ગુંડાઓની ખેર નથી તેવો સંદેશ પોલીસે આપ્યો છે. કોઈ પણ ગેંગ ચલાવશે તો પોલીસ તેનો હિસાબ લેશે તેવો સ્પષ્ટ મેસેજ આપ્યો છે. મહત્વનું છે કે ભાવેશ રબારી સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની છબી એક માથાભારે શખ્સ તરીકેની છે. ભાવેશ રબારી સામે ગુસ્સી ટોક દાખલ છે. મસ્તાની ગેંગ નામની ગેંગનો મુખ્ય છે. પૂરપાટ જતા કાર ચાલકે દંપતીને હવામાં ઉછાળ્યા તો જૂનાગઢમાં દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા રોડ પર દારૂની રીલમછેલ થઈ. રફતારના રાક્ષસો કઈ હદે બેફામ બન્યા છે તે જુઓ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક અંબુજા ચોકડી પરના હચમચાવી નાખનારો અકસ્માત થયો. બાઇક પર પતિ અને પત્ની જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે ટક્કરના કારણે બાઇક સવાર અને બંને વ્યક્તિ રસ્તા પર ફંગોળાઈ ગયા અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. સારવાર દરમિયાન પીપળી ગામના 55 વર્ષીય સમજુબેન ભૂપતભાઈ ગોહિલનું મોત થયું, જ્યારે પતિની હાલત ગંભીર છે. વડોદરામાં ધન્યાવી ચોકડી પાસે સુરતથી અમદાવાદ જઈ રહેલો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અચાનક આવેલા વાવાઝોડાને કારણે રોડ પર પડેલા વીજ થાંભલાથી બચવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારેલી ટ્રક પાછળ આવી રહેલી કાર સાથે અથડાઈ. આ બાજુ કેશોદમાં બુટલેગરની કાર પાછળ પોલીસ પડતા કારનો અકસ્માત થયો. કારમાં બુટલેગર દારૂ ભરીને જઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે કારનો પીછો કરતા પોલીસથી બચવા માટે કાર ચાલકે પૂરપાટ કાર ભગાવી હતી, જેથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ, જેમાં 3 ની ઈજા પહોંચી, જ્યારે કારમાંથી 975 નંગ વિદેશી દારૂની બોટલો મળી. પોલીસે કુલ 12.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડીસાથી 929 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. તપાસ દરમિયાન હીરા બજારની દુકાનમાંથી હાસ્ય, ગૌરસ અને જયમૂલ જેવી જાણીતી લાગે તેવી બ્રાન્ડના નામે પેકિંગ કરેલું શંકાસ્પદ ઘી મળી આવ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 929 લીટર શંકાસ્પદ ઘી સીલ કર્યું, જેની અંદાજિત કિંમત 6,14,995 રૂપિયા જેટલી છે. દરોડા દરમિયાન અધિકારીઓને 1.40 લાખ રૂપિયાની કિંમતનો એવો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. અધિકારીઓએ સ્થળ પર જ નાશ કરવો પડ્યો હતો. ડીસામાં આટલા મોટા પાયે શંકાસ્પદ ઘી ઝડપાતા અન્ય વેપારીઓ પણ ફફડાટ વ્યાપી ગયો છે. યોગ ગુરુ બની નકલી નોટો છાપવાનું કારખાનું ચલાવનાર ઠગ ગુરુએ કર્યા અનેક ખુલાસા. યોગ ગુરુના નામે આલિશાન આશ્રમ બનાવી નકલી નોટો છાપતો ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયા સહિતના 7 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા.
2 કરોડથી વધી નકલી નોટો સાથે પકડાયેલા આરોપીને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી, જે દરમિયાન તપાસમાં ખુલાસો થયો છે કે નોટો હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું. નકલી નોટો તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલાશે. અગાઉની નકલી નોટો કરિયાણાની દુકાન અને પેટ્રોલ પંપ પર વટાવી હોવાનો ખુલાસો થયો. નકલી નોટો બનાવવા માટે 4 આરોપીને 17 લાખનું કર્યું હતું રોકાણ. અશોક માવાણી, રમેશ બલર, દિવ્યેશ રાણા અને ભરત કાકડિયાએ કર્યું હતું રોકાણ. નોટો એટલી વધુ કે પોલીસને ગણવામાં મશીન મંગાવવું પડ્યું. કાગળની ગુણવત્તા નબળી હોવાથી પોલીસને નકલી નોટોની ઓળખ થઈ. નોટોના સિરિયલ નંબર નોંધવામાં પોલીસને ભારે મહેનત પડી. ટોયલેટના બહાને ભાગેલો આરોપી ભરત કાકડિયા પણ ઝડપાયો. બીજી તરફ યોગ ગુરુ અને જમીન દલાલે ઘરના બેડરૂમમાં જ બનાવી નકલી નોટોનું પ્રિન્ટિંગ પ્રેસ. છેલ્લા 3 મહિનાથી સુરતના સરથાણા વિસ્તારમાં મિની નાસિક પ્રેસ ધમધમતું હતું. એનજીઓના ઓઠા હેઠળ યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા ચલાવતો હતો કાળો કારોબાર. ભંડોળની અછત અને લાલચે નકલી નોટો છાપવાનો રસ્તો અપનાવ્યો. ઘરના મકાનમાં કલર પ્રિન્ટર, કટર મશીનથી નોટો છપાતી હતી. ભાડુઆતોને ખબર ન પડે તે રીતે રાત દિવસ ચાલતો હતો ધંધો. અસલ જેવી દેખાતી હતી નવી નોટો. વોટરમાર્ક અને નકલી નોટો સાથે પ્રિન્ટ કરતા હતા. યોગ ગુરુ પ્રદીપે તેના આશ્રમની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દિવાલો ચણી લીધી હતી. આ દિવાલો પર લોખંડના તારની ફેન્સિંગ કરવામાં આવી હતી. પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર માતાજીના મંદિર પાસે સાવજના ધામા. પાલીતાણાનો શેત્રુંજય ડુંગર પર વારંવાર સાવજો આવી ચડે છે, ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પાસે એક સિંહે ધામા નાખ્યા હોવાની તસવીર સામે આવી છે. જાણે નવરાત્રીમાં સાવજ માતાજીની સેવા કરવા માટે પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તસવીર ખુદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મનોરમ્ય દ્રશ્યોનો ફોટો શેર કરતા લખ્યું છે કે શેત્રુંજય ડુંગર પર જાણે સાવજ માતાજીની સેવામાં હાજર થયો હોય તે મંદિરના દ્વાર પાસે આરામ ફરમાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજય ડુંગર અને તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર સિંહોનું વિચરણ જોવા મળે છે. ગીરના જંગલોમાંથી નીકળીને સિંહો હવે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો અને ડુંગરાળ પ્રદેશમાં પોતાનું નવું રહેઠાણ બનાવી રહ્યા છે. માતાજીના મંદિર પાસે સિંહની આ પ્રકારે શાંત હાજરી ભક્તો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. છોટાઉદેપુરમાં ભાજપના સ્નેહ મિલનમાં આદિવાસી નેતાઓ જોડાયા. છોટાઉદેપુર શહેર ભાજપના રાજકીય શક્તિ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું. ગઈ રાત્રે છોટાઉદેપુરમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે કાર્યક્રમ સ્થળે તૈયાર કરાયેલો વિશાળ મંડપ તૂટી પડ્યો. પરિણામે આજે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓને ખુલ્લામાં બેસવું પડ્યું. ભારે તાપ હોવા છતાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા. કાર્યકર્તાઓ તાપમાં બેઠેલા જોઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મંચ પર છાયામાં બેસવાનું ટાળી પોતે ધૂમધકતા તાપમાં ઉભા રહી વક્તવ્ય આપ્યું. બીજી તરફ આજના પ્રવાસની શરૂઆત પૂર્વે જગદીશ વિશ્વકર્મા સૌપ્રથમ સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને પહોંચ્યા. ત્યારબાદ તેઓ મહાકાળી માતાજીના મંદિર અને રામજી મંદિર ખાતે દર્શનાર્થે ગયા. તે બાદ તેઓ સ્વર્ગસ્થ મુકેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાંસદ જશુભાઈ રાઠવા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાની આગેવાનીમાં નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા. ભાજપના નેતાઓ આદિવાસી ગીત પર ઝૂમ્યા. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ બુથ સ્તરે સક્રિયતા વધારવા અને આગામી રાજકીય લડત માટે તૈયાર રહેવાની સંદેશ આપ્યો હતો. મહીસાગરના કૌચિયા ગામના લોકોએ સ્થાનિક ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી. મહીસાગર જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે વિરોધ વંટોળ શરૂ થયો છે, કેમ કે વિભાજનની કામગીરીને લઈને અનેક ગામડાઓમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે. નવા બનેલા કોઠંબા તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના વિસ્તારને અન્ય પંચાયતમાં જોડી દેવામાં આવ્યા છે. ખાતુપગીના મુવાડા ગામને 5 કિલોમીટર દૂર આવેલા કચુઆથી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા તાલુકા પંચાયત સીટમાં સમાવેશ કરી દેવામાં આવતા ગામ લોકો દ્વારા વિરોધ કરાયો. આ અંગે ગાંધીનગરથી લઈ કલેક્ટર સહિત તાલુકા પંચાયતના રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ ફેરફાર કરવામાં ન આવતા ગામની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારી દેવાયા. કોઈ પણ પક્ષના નેતાએ ગામમાં પ્રચાર કરવા માટે આવું નહીં તેવું બોર્ડ મારી દેવામાં આવ્યું. તેમજ સમસ્ત ગામ લોકો એક થઈ ઢોલ નગારા સાથે ઠેર ઠેર ગામમાં ફરી સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે ભારે રોષની લાગણી વ્યક્ત કરી છે. અમદાવાદમાં નબીરાઓએ જાહેરમાં કેક કાપી રોડ બાનમાં લીધો. અમદાવાદમાં દિવસે ને દિવસે નબીરાઓ બેફામ બની રહ્યા છે. આ વખતે એક નબીરાએ જાહેર રોડને બાનમાં લીધો. પોતાના જન્મ દિવસે જાણે રોડ પોતાના પિતાશ્રીના નામે હોય તે રીતે રોડ પર કાર લઈને પહોંચી ગયા બાદ કારના બોનેટ પર કેક મૂકી અને ચપ્પાથી કેક કાપી સીન સપાટા માર્યા. આટલાથી જ અટક્યા ન હતા. નબીરા રોડ પર ફટાકડા ફોડીને રોડને બાનમાં લીધો. આ વાયરલ વિડીયો શહેરના અમિત મિલ પાસેનો હોવાનો દાવો છે. ત્યારે સીન સપાટા મારતા નબીરાઓને પોલીસ ક્યારે પકડશે તે જોવું રહ્યું. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં અષાઢી માહોલ. આલીદર ગામે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પર વહેતા થયા પાણી. કમોસમી વરસાદથી બાગાયતી અને ખેતી પાકને નુકસાન.
ગીર જંગલ અને ગીર ગઢડા સહિતના વિસ્તારમાં રસ્તા પર વહ્યા પાણી. સનવાવ, જરગલી સહિતના ગામોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. રસ્તા પર ધસમસતા પાણી વહેતા હોવાના દ્રશ્યો આવ્યા સામે. માવઠાની ઘાતથી તાત ચિંતામાં મુકાયો. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગીર જંગલકાંઠાના ગામોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. હરમડિયા, ઘાટવડ, નગલડા, રસુલપરા, ફરેડા, આલીદર સહિતના ગામોમાં વરસાદી માહોલ. માવઠાથી ખેડૂતોની ચિંતા વધી. ગીર સોમનાથના ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભારે હાલાકી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન. જૂનાગઢના માળિયા પંથકમાં પણ મેઘરાજાની પધરામણી. અકાળા, કાલિમબડા, વીરડીમાં વરસ્યો કમોસમી વરસાદ. ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ. પશુઓના ઘાસચારા પર માવઠાની માઠી અસર. પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં વાતાવરણમાં પલટો. કાસાંબડ અને ભોગસર સહિતના ગામો વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી માહોલથી ચણાના તૈયાર પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોમાં વ્યાપી ચિંતા. રાજકોટના જેતપુરમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. ધોરાજી રોડ પર વીજપોલ ધરાશાયી થવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે તૂટી પડ્યો વીજપોલ. સ્થળ પર કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. હિમાચલ પ્રદેશના શિમલામાં પલટાયું હવામાન. કેટલાક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ. વાતાવરણમાં પલટાથી તાપમાનમાં નોંધાયો ઘટાડો. વાતાવરણ બન્યું ઠંડુગાર. રાજધાની દિલ્હીમાં મેઘરાજાની એન્ટ્રી. ઇન્ડિયા ગેટ સહિતના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા. ગરમીથી રાહત પણ મુસાફરોને હાલાકી. નોઈડાના સેક્ટર 116માં મેઘરાજાનું આગમન. ધોધમાર વરસાદથી રસ્તાઓ ભીંજાયા. રહેણાંક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા. વરસાદને પગલે રોજગાર ધંધે જતા લોકોને પડી હાલાકી. લખનૌમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં મેઘરાજાની એન્ટ્રી. વાવાઝોડા સાથે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. પાલિકા કમિશનરની સૂચનાથી નગરપાલિકાની ટીમો મેદાને. રાજસ્થાનના અજમેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ માર્ચ મહિનામાં ઠંડીનો અહેસાસ. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા તાપમાનમાં 12 ડિગ્રીનો ઘટાડો. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે રોગચાળાની ભીતિ. રાજસ્થાનના ઝુંઝુનુમાં કમોસમી વરસાદનો કહેર. ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા. રાયડો, ઘઉં અને ચણાના તૈયાર પાક પર જોખમ. જગતનો તાત ચિંતિત. જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ. રામબન જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ. તાપમાનમાં ઘટાડો નોંધાતા વાતાવરણ ઠંડુગાર. ઠંડીને કારણે ગરમ કપડાં પહેરવા મજબૂર બન્યા લોકો. ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષાથી વાતાવરણ ઠંડુગાર. સતત વરસાદ અને હિમવર્ષાથી ખોરવાયું જનજીવન. પ્રકૃતિનો નયનરમ્ય નજારો કેમેરામાં કેદ. તમિલનાડુમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો. સતત વરસાદને કારણે મદુરાઈના અનેક રસ્તાઓ પર ભરાયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુકાયા હાલાકીમાં. બાળકીના તોફાનથી કંટાળી સુરતની માતાએ પોતાની જ ફૂલ જેવી દીકરીની હત્યા કરી નાખી. જનની જોડ સખી નહીં જડે રે રોજ. માં તે માં, બીજા બધા વગડા નવા. વાત્સલ્યની મૂર્તિ એટલે માં. બાળકને જન્મ આપનાર અને એનું લાલન પાલન કરી યોગ્ય ઘડતર કરનાર માં જેવા ગીતો, કહેવતોને ખોટી પાડી શર્મસાર કરતી મમતાને લાંછન લગાડતો કિસ્સો સુરતથી સામે આવ્યો. સુરતના વરાછામાં સગી માતાએ તેની દીકરીને મોતને ઘાટ ઉતારી. વર્ષા સોસાયટી વિભાગ 1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા 1.5 મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીબેનના 4 પૈકી 3જા નંબરની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી, જેથી ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો. એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીકી દીધા. એટલી હદે માર માર્યો કે માસૂમ બેભાન થઈ ગઈ, ઢળી પડી. તુરંત હોસ્પિટલે ખસેડતા પીએમ રિપોર્ટમાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેન હેમરેજથી મોત થયાનું ખુલ્યું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારી માતાની ધરપકડ કરી. બાળકના ઉછેરમાં ધીરજ ગુમાવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. સુરત પોલીસે 18 વર્ષ પહેલા 50 રૂપિયા માટે કરેલી હત્યાના હત્યારાને પકડવા આદિવાસીનો વેશ ધારણ કર્યો, ઝારખંડ જઈને પકડી પાડ્યો. પહેલી નજરે આ કોઈ ખેત મજૂર લાગશે. ખેતરમાં કોઈ કામ અર્થે આંટાફેરા મારતા હોય તેવું લાગશે. તમારી આંખો દગો આપી રહી છે. આ ન તો કોઈ મજૂર છે, ન તો કોઈ ખેડૂત. આ તો છે પોલીસ અને આરોપી. જી હા, પોલીસ ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢે છે તે આ ઘટના પુરવાર કરે છે. સુરત પોલીસે આદિવાસીઓનો વેશ ધારણ કરીને ઝારખંડના જંગલમાંથી 18 વર્ષથી ફરાર હત્યાના આરોપીને પકડી પાડ્યો. વરાછા પોલીસ સ્ટેશનની ટીમ 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં ફરાર રહેલા ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો.
વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે બબલુ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો હતો. આદિવાસીનો વેશ ધારણ કરી જંગલમાં રહેતો. પોલીસે વિશેષ ટીમ બનાવી આદિવાસીનો વેશ ધારણ કરી સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી અંતે આરોપીને ઝડપી પાડ્યો.